ગુડ મોર્નિંગ. મારું ફેસ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે મને કેટલી ઊંઘ આવે છે. બટ શું કરીએ, જીમ તો જવું જ પડશે. અને જીમ પહોંચીને મને ખબર પડી કે આજે જીમમાં પાવર જ નથી. યાર, આવું મારી સાથે જ કેમ થાય છે? એનીવે, સવારમાં જલ્દી ઉઠવાનો કોઈ તો ફાયદો થવો જોઈએ. તો હું આવી ગઈ મહાલક્ષ્મીમાં લોચો ખાવા. અને અહીંયા મેં ખાધો લોચાનો લચકો. એન્ડ ઇટ્સ સો ડિલિશિયસ યાર, મજા આવી ગઈ. સવારે ઉઠવાનો આ એક ફાયદો તો છે. પછી ઘરે આવીને જોયું તો મમ્મી મહેંદી મુકાવે છે. બીકોઝ કાલે છે મમ્મીનો પર્સનલ ફેવરેટ ફેસ્ટિવલ. પછી રેડી થઈને હું જાઉં છું એક શૂટ પર. લોકેશન પર પહોંચી તો મારી પાસે થોડો ટાઈમ હતો, તો મેં ફટાફટ સ્ક્રિપ્ટ રેડી કરી અને શૂટ પતાવીને હું આવી ગઈ ઘરે. પછી સાંજે રેડી થઈને હું જાઉં છું ગરબા ક્લાસ. અને આજે મેં પહેરી છે કુર્તી. કેવી લાગે છે મને કમેન્ટ કરજો. ક્લાસ પતાવીને મને લાગી ગઈ ભૂખ, તો મેં ખાધી પાણીપુરી. રાત્રે ઘરે આવીને મેં ખાધી ચોકલેટ. અને એની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.